ભર ઉનાળે રાજ્યમાં ફરી એક વખત માવઠાની હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે। જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે, આગામી દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારો કે જ્યાં માવઠું પડશે, સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે કાલથી 3 દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે। 19 એપ્રિલે સૌરાષ્ટ્ર, અમરેલી, ભાવનગર, તો મધ્ય ગુજરાતની મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર જિલ્લામાં માવઠાની આગાહી। 20 એપ્રિલે અમરેલી, ભાવનગર સાથે દક્ષિણ ગુજરાતના તાપી અને ડાંગમાં હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી કરાઈ। 21 એપ્રિલે અમરેલી અને ભાવનગરની સાથે દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદ વરસી શકે છે। માવઠાની આગાહી વચ્ચે અમદાવાદ સહિત અલગ અલગ શહેરોમાં કાળઝાળ ગરમીની પણ હવામાન વિભાગે આગાહી કરી છે। આજના જો તાપમાનની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં સૌથી ઊંચું તાપમાન 41.2 ડિગ્રી, જ્યારે અમદાવાદ અને રાજકોટમાં ગરમીનો પારો 40.9 ડિગ્રી પર પહોંચ્યો। હવામાન વિભાગ મુજબ અમદાવાદમાં તાપમાનનો પારો 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે। પાટનગર, ગાંધીનગર અને વલ્લભ વિદ્યાનગરમાં પણ 40.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ભુજમાં 40.4 ડિગ્રી, અમરેલી કેશોદમાં 40.3 ડિગ્રી તાપમાન નોંધાયું, તો વડોદરામાં 38.8 ડિગ્રી અને ભાવનગરમાં તાપમાનનો પારો 39.2 ડિગ્રી પર પહોંચ્યો।